7 ડિસેમ્બરના દિવસે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનો કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં યોજાશે। વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં છે। બીએપીએ સંસ્થામાં એવા લાખો કાર્યકર્તાઓ જોડાયેલા છે કે જેમના જીવનનું મહત્વનું અંગ છે નિસ્વાર્થ સેવા। આવા સંનિષ્ઠ કાર્યકર્તાઓના અભિવાદન કરવામાં આવવાનું છે ત્યારે સ્વયંસેવકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। कोईपण संस्था सेवाना माध्यम थकी विश्वभरनी अंदर पोतानी प्रवृत्तिओ पहोंचाडती होय छे, पण तेमां पायामां होय छे कार्यकर अने सन्निष्ठ कार्यकर्ताओ ज्यारे पूरी भावना साथे सेवा करे छे त्यारे ए संस्था समग्र लोकोना हृदयनी अंदर बिराजित थती होय छे। बीएपीएस संस्थानी अंदर एवा अनेक सन्निष्ठ कार्यकर्ताओ छे, जेमाना ज एक छे जयेशभाई मांडरका। जयेशभाई, आखरे आ बीएपीएस संस्थानी जो वात करीए, बीजी संस्था करता सेवा अने कार्यकर्ताओनी दृष्टिए केवी रीते अलग पड़ी जाय छे? आम तो तमाम सामाजिक और आध्यात्मिक संस्थाओं सेवा ने प्राधान्य आपे छे ने सेवा ने प्रमोट करे छे। अने बीएपीएस संस्थानी विशेषतानी बात करूँ तो बीएपीएस संस्था एक सेवानुं मास एज्युकेशन आपे छे अने आ प्रकारना उत्सवों युवानों अने बाळकोने नानी उंमरथी ज समाजने समर्पित थईने सेवा करवाना पाठ शीखवाड़े छे। एटले आवा उत्सवोनुं खूब महत्व छे। खूब मोटा समुदायमां अनेक प्रकारना लोकोने एक साथे नानामां नानी अने विशेषताओ भरी सेवाओ करता निहाळवा ए एक बहु विलक्षण अनुभव होय छे अने एनी बधाना मन उपर बहु ऊंडी छाप पड़ती होय छे। एटले ए रीते आ प्रकारना महोत्सवो ए हजारों लोकोने बीजा माटे कंईक करवानी, निस्वार्थ भावे सेवा करवानी अने बीजाना उत्कर्षमां सहभागी थवानी तालीम शाळा कही शकाय, प्रेरणानो स्रोत कही शकाय। एटले आ उत्सव एक बहु ज मोटी भूमिका पूरी पाड़े। बीजानुं भલું કરવા માટે આ તમામ સ્વયંસેવકો દિવસ રાત જોયા વિના આ કાર્યની અંદર મંડેલા રહે છે અને એવા અનેક સન્નિષ્ઠ કાર્યકર્તાઓ છે, જેમાંના જ એક છે હાર્દિકભાઈ। હાર્દિકભાઈ, આપનું જે કામ છે અત્યાર સુધીમાં સેવાનું, કયા ક્ષેત્રમાં રહ્યું અને કેવું રહ્યું? અત્યાર સુધીમાં બીએપીએસ સંસ્થાની અંદર વિવિધ કાર્યોની અંદર સેવા કરવાનો મને મોકો મળ્યો। એની અંદર ખાસ તો શૈક્ષણિક પ્રવૃત્તિની અંદર લગભગ 5 વર્ષ જેવું મેં કાર્યકર તરીકે સેવા આપી। ત્યારબાદ સામાજિક કાર્યોની અંદર પણ ઘણી બધી રાહત કાર્યમાં મેં સેવા આપી છે। જેમ કે કોવિડ સમયની અંદર જ્યારે ઓક્સિજનની ખૂબ કટોકટી હતી અને તે સમયે સંસ્થાના સંતો દ્વારા અને સંસ્થાના વિવિધ કાર્યકરો દ્વારા ઓક્સિજન ઇમ્પોર્ટ કરવાનો જે આખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, એ રાહત કાર્ય જ્યારે હેન્ડલ કરવામાં આવ્યું ત્યારે ઓક્સિજનનું જે આખું ડિસ્ટ્રીબ્યુશન ભારતભરની અંદર કરવાનું, એમાં પણ વિશેષ કરીને ગુજરાતની તમામ હોસ્પિટલ્સની અંદર લિક્વિડ ઓક્સિજન પહોંચાડવું, સાથે સાથે ઓક્સિજનના સિલિન્ડર્સ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પહોંચાડવા, આ બધી સેવાઓની અંદર વિવિધ સેવામાં આયોજન કરવાની અંદર અને આ બધું જ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ આખી રન કરવા માટેની સેવા મને પ્રાપ્ત થઈ હતી। આવી રીતે સમાજના જુદા જુદા કાર્યોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંતોના માર્ગદર્શનની અંદર અમે બધી સેવા કરીએ છીએ અને આ સેવા દ્વારા અમારા અંતરની અંદર એક ખૂબ જ આનંદ થાય છે કે અમે પ્રમુખ સ્વામી મહારાજનું જે સૂત્ર છે કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું, તો આ લોકોનું ભલું થાય। જે કટોકટીનો સમય હોય અને એ સમયે જ્યારે કોઈ એમનો હાથ પકડવા તૈયાર ના હોય અને એ સમયે જ્યારે આ સંસ્થા એમના કાર્યકરો દ્વારા આ વ્યક્તિઓની હાથ પકડે છે। હાર્દિકભાઈ આપણી સાથે જોડાયા છે। બાળ મંડળોનો જે આખો વ્યાપ છે કેટલો છે અને કેવી મહત્વપૂર્ણ એવી ગતિવિધિઓ આ સંસ્થામાં રહી છે કે જે પાયાનો પથ્થર સાબિત થઈ રહ્યો છે? અત્યારે આ સંસ્થામાં કુલ 8600 કરતાં પણ વધુ બાળ બાલિકા મંડળો કાર્યરત છે, જેમાં કુલ 1 લાખ કરતાં વધારે બાળ બાલિકાઓ તેનો લાભ લઈ રહ્યા છે। આ બાળ મંડળમાં આપણે બાળકોને 5 મૂલ્યો ઉપર વધારે ફોકસ કરીએ છીએ, જેમ કે સંસ્કાર છે, શિક્ષણ છે, સ્વવિકાસ છે, સ્વાસ્થ્ય છે અને સંસ્કૃતિ છે। તો આ બધા મૂલ્યો બાળકના જીવનમાં આવે તેના માટે સતત પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ। ઉદાહરણ તરીકે સંસ્કારની વાત કરીએ તો આપણે સત્યનિષ્ઠા છે, પ્રામાણિકતા છે, દયાભાવ છે, માતા પિતા પ્રત્યે આદર છે। તો આ બધી ભાવના જે છે આપણે જે આપણા પૌરાણિક વાર્તાઓ જે છે અથવા તો આપણે જે પૌરાણિક એક્ઝામ્પલ્સ છે, ધ્રુવ છે, નચિકેતા છે, સત્યકામ જાબાલી છે, તો આ બધાના ઉદાહરણ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા સમજાવવામાં આવે છે। આ ઉત્સાહ આપના ચહેરા પર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને ન માત્ર યુવાનો અને બાળકો પરંતુ બાલિકાઓ, યુવતીઓ માટે પણ વિશેષ રીતે જે સેવાઓ કરે છે તેમની પણ આપણે વાત કરીશું। બેન, આપનું નામ શું અને કેવી પ્રવૃત્તિઓ અહીં જે બાલિકાઓ, યુવતીઓ માટે થઈ રહી છે, આપ કેવી રીતે જોડાયેલા છો?
મારું નામ ઉષા ત્રિવેદી છે. બીએપીએસમાં મુખ્યપણે મહિલાઓ માટે 3 પ્રવૃત્તિઓ છે, જેમાં બાલિકા મંડળ, યુવતી મંડળ અને મહિલા મંડળોની પ્રવૃત્તિઓ ચાલે છે. મારી મુખ્યત્વે સેવા બાળ પ્રવૃત્તિમાં અને યુવા પ્રવૃત્તિમાં રહી છે. જેમ આગળ વાત કરી હાર્દિકભાઈએ કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય એની ઉપર એક ફોકસ હોય છે અને યુવાનો માટે આખું ચારિત્રવાન યુવક સમાજ આખો તૈયાર થાય એવી એક વાત હોય છે. તો યુવાનોને ચારિત્રવાન યુવાનો જેમાં પ્રામાણિકતા, નિર્વ્યસની જીવન એવા મૂલ્યો કેળવાય એવી આખી વાત છે. અને એ લોકોનું આખી પર્સનાલિટી ડેવલપ થાય, સ્ટેજ ફિયર ના હોય, પ્રેઝન્ટેશન સ્કિલ્સ હોય, આવી બધી કેટલી બાબતો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સિવાય પણ કેટલી બાબતોમાં એ લોકોનો વિકાસ થતો હોય છે, જેનો લાભ મેં લીધો છે. અત્યારે હું સેવા આપું છું તો એનો પણ મને ખૂબ આનંદ છે. અને એ વાત પણ સેવા બાદ હવે જે સન્માનની ઘડી આવી છે તેને લઈને આપની અનુભૂતિ જાણવા માંગીશ. સન્માનમાં હું એક જ કહીશ કે સન્માન ભલે અત્યારે કાર્યકરોનું થઈ રહ્યું છે, પણ મુખ્યપણે અમારા બધાના હૃદયમાં એક જ છે કે જે કાંઈ પણ છે એ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આખું જીવન જ સેવામાં વીતી ચૂક્યું છે અને એ લોકો જ અમારા ઇન્સ્પાયરર્સ રહ્યા છે. આખું જે કાંઈ પણ સેવા કરીએ છીએ તો અમે લોકો એટલા બધા અંદરથી આનંદ છે કે એમની હાજરીમાં આવી રીતે આવું અમને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. તો એટલા મોટા સદભાગ્ય તો કેવી રીતે કોઈ ના હોઈ શકે એવું અમને લોકોને વિચાર આવે છે. બિલકુલ. તો આખરે આ સન્માનનો અવસર તો છે, પણ તમામ કાર્યકર્તાઓ માટે આનંદનો અવસર પણ છે, કારણ કે તેમના જે ગુરુ થકી તેમને આ સન્માન મળી રહ્યું છે, ત્યારે સૌ કોઈ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. કેમેરા પર્સન નટુર પરમાર સાથે જયેશ પારકર, TV9 અમદાવાદ.